તો માટે અતિશય ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ગુજરાત નજીક અડધી રાત્રે સિસ્ટમે સ્વરૂપ બદલ્યું છે। ડિપ્રેશન મજબૂત બની ડીપ ડિપ્રેશન બન્યું છે। પોરબંદરથી 220 કિલોમીટર દૂર દરિયામાં આ ડીપ ડિપ્રેશન બન્યું છે। તો હાલ પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે ડીપ ડિપ્રેશન। ગુજરાત પર હજુ પણ નુકસાનીના વરસાદનું જોખમ યથાવત જોવા મળી રહ્યું છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા લખમણ જોડાઈ ગયા છે। લખમણ, વાત કરીએ જે ડિપ્રેશન બન્યું હતું પરંતુ હવે અડધી રાત્રે આજે ડીપ ડિપ્રેશનમાં બદલાયું છે, વધુ શું જાણકારી આ વિશે? જી પ્રીતિ, ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર છે અને ડીપ ડિપ્રેશન બાદ હવામાન વિભાગ દ્વારા જે હમણાં જે તાજેતરમાં જે બુલેટિન જાહેર કરાયું છે એમાં એવી સંભાવના દર્શાવવામાં આવી છે કે સાંજ સુધીમાં આ સિસ્ટમ છે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને આ જે વાવાઝોડું બને તો પવનની તીવ્રતા પણ દરિયામાં ખૂબ વધશે અને અત્યારે જે આ સિસ્ટમ છે એ પોરબંદરથી લગભગ 240 કિલોમીટર, દ્વારકાથી 240 કિલોમીટર અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર દરિયામાં છે અને તે હાલ પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે। એટલે ગુજરાતના કિનારા તરફ ટકરાય એવી સંભાવના નથી, પરંતુ આ સિસ્ટમના કારણે જે છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ફરી એક વખત આ સિસ્ટમ મજબૂત બની છે એટલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે આ સિસ્ટમ થોડીક નબળી પડ્યા બાદ ફરીથી યુટર્ન લઈને ગુજરાત તરફ આવી શકે છે। જો આવું થાય તો હજુ પણ આગામી 4-5 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહી શકે છે અને હાલ જે ખરીફ સિઝન છે, મગફળી છે, સોયાબીન છે, મગ છે, અડદ છે, આ તમામ પાકો હાલ જે કાપણી પાકીને તૈયાર થઈ ગયા છે, ખેડૂતો તેની કાપણી કરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદી વાતાવરણના કારણે કાપણી નથી કરી શકતા અને એના કારણે જે ઊભો પાક છે, જે તૈયાર થયેલો પાક છે તે ખરાબ થઈ રહ્યો છે। એટલે ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધી છે અને હજુ પણ આગામી 4-5 દિવસ સુધી આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં અને ખાસ વરસાદી માહોલ યથાવત રહે એવી સંભાવના જોવામાં આવી રહી છે। પ્રીતિ, બિલકુલ લખમણ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો હાલ તો કહી શકાય કે ડીપ ડિપ્રેશન બની ગયું છે અને જેના કારણે ક્યાંક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે।